અને જ્યારથી પરમાત્માનું પ્રાગટ્ય ત્યારથી સાધુ સંતોની ખૂબ ભીડ છે. પરમાત્માના દર્શન કરવા મોટા મોટા યોગીઓ મહાપુરુષો ભિક્ષાના બાને જશોદાને આંગણે આવે, ભિક્ષાન દેહી કરીને ઊભા રહે. એને ભિક્ષા તો જોતી ન હોય, આવ્યા હોય લાલાનું દર્શન કરવા, પણ કંઈક બહાનું કરીને આવવું પડે. અને જશોદાજી બધા સંતોને સાધુઓને સોના મોરની સોનાની દક્ષિણા આપે. સાધુઓ બહાર જઈને બીજા કોઈ બ્રાહ્મણોને આપી દે, પણ યોગીઓ આવા દર્શન કરવા આવે છે. હવે બે ભાઈ થોડા થોડા મોટા થાય છે, બબે દાંત ફૂટે છે, 4 પગે પગથિયા ઉતરીને આંગણામાં જાય, 4 પગે આંગણામાંથી પગથિયા ચડીને ઉપર આવે. અને પીળી પિતાંબરી પહેરાવી હોય, એની કસોટી વાળી હોય, બધા વાળ ભેળા કરીને ચોટી બાંધી દીધી હોય, સોનાની ઝાંઝરી પહેરાવી છે, પગમાં પાયલ, સોનાનો કટીસૂત્ર કંદોરો પહેરાવ્યા છે, હાથમાં રોટી અને માખણ આપે છે. અને બંને ભાઈઓ આંગણામાં રમે છે. લાલો 1-2 કદમ ચાલે ને વળી પાછો પડી જાય, આખા શરીરે ધૂળ ધૂળ થાય. અને લાલાની આજુબાજુ મોર નાચે, કોયલ બોલે. શું એ ધન્યતા હશે! કાગડો એક આવે છે ને લાલાના હાથમાંથી સીધી માખણવાળી રોટી લઈ જાય છે. ભગવાનના હાથમાંથી સીધો પ્રસાદ. અને રસખાન લખે છે કે ધૂરી ભરે ગતિ શોભિત સામજુ તૈસી બની શ્રી સુંદર ચોટી, ખેલત ખાત ફીરે અંગના પગ પેંજની બાજતી, પીરી કછોટી અને વા છબીકો રસ ખાની બિલોકત ભારત કામ કલ્લા નિધિ કોટી, કાગ કે ભાગી ગયો ક્યાં કહીએ અને હરિ હાથ સે દે ગયો, માખન રોટી આ તો શેષ મહેશ દિનેશ સુરેશ ગણેશ હું જાહી, નિરંતર ગાવે જાહી અનાદિ અનંત અખંડ અભેદ વચેદ, સુબેદ બતાવે. અને નારદ સુસુખ વ્યાસ રટે, પણ પછી હારી પુની તવ પાર ન પાવે, તાહી આહિર કી છોહરિયા અને છછિયા ભરી, છાસ પે નાચ નચાવે. આ તો ધૂરી ભરે અતિ શોભિત સામજ. શું હવે એ દર્શન હશે! યોગીઓ બધા ધ્યાન ધરે, વ્યાસ ધ્યાન ધરે, સુખદેવજી નાક દબાવીને બેસી જાય, નારદજી કોઈ ગુફામાં બેસે, અને છતાંય જેનું અંજવાળું ન થાય. આવો દુષ્કર પરમાત્મા વ્રજ અને ગોકુળ વાળાના પ્રેમને આધીન બની અને વ્રજ ગોકુળની ગલીઓમાં ઉઘાડે પગે દોડે છે. સનકાદિક મહાત્માઓ આવે, લાલો ફળિયામાં ચાલતો હોય ને જશોદાના આખા આંગણામાં લાલાના પગની નાની નાની પગીલીઓ પડતી. હવે હરિચરણની રજની યાચના તો યોગીઓ કરે, બ્રહ્મા કરે, છતાં જેને હરિચરણની રજ ના મળે અને લાલો આખા ફળિયામાં દોડે ને આખા ફળિયામાં લાલાના પગલા પીડ્યા હોય, તો જશોદાજી આખા ફળિયાને વાળી અને લાલાના ચરણની રજનો ટોપલો ભરીને બહાર નાખ્યા. યોગીઓને જે રજ મળતી નથી, જશોદા રોજ ટોપલો ભરી ભરીને બહાર ફેંકી આવે. તમે વિચાર કરો, જશોદાની ભક્તિ કેવી છે! અને યોગીઓ આવી અને જશોદાને એમ કે, અમારે કવિ કાગ લખે, એ માણી તારા કેટલા એ જન્મની આ છે કમાણી રે, નંદરાણી તારા આંગણા રે છે. માળિયા બાપુ એ બધાનો તારો થઈ ગયો બેટો, કેવાય જશોદા તારા માગણા. માડી તારા કેટલા એ જન્મની આ છે કમાણી, એ નંદનાણી તારા આંગણા. કમાણી રે નંદરાણી તારા આંગણા રે. લક્ષ્મીજી જેનું પાણી ભરે, વૈકુંઠમાંથી લક્ષ્મી આવી અને જશોદાનું બેડું લઈને લક્ષ્મીજી પાણી ભરે. બ્રહ્માની જેના આંગણા સાફ કરે, તારા હાથમાં ઝાડુ.
જેના આંગણા બ્રહ્માની વાળે અને પાર્વતી ગૌશાળામાંથી ગાયના ગોબરના ટોપલા ઉપર. હિસાબ તો ખરો. જેના કામ કરવા માટે જગદંબાઓ આવે, લક્ષ્મી જેના પાણી ભરે, પાર્વતીજીની ગૌશાળા સાથે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી ભાઈ, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે, એ જીએને પ્રીતેથી ભરવા છે તારા જોને પાણી રે, નંદરાણી તારા આંગણા રે. એને પ્રીતથી એક ભરવા તારા પાણી રે, માતાજી તારા માંગણા રે. આખી દુનિયાને જેને પોતાની માયાથી બાંધી, ભગવાનને કોણ બાંધી શકે જશોદા સિવાય? ખાનણી હારે જશોદા બાંધી. અંદર ઈશ્વર કોઈથી બંધાય? બધા દોરડા ટૂંકા પડે. જ્ઞાન ના, વૈરાગ ના, ત્યાગ ના, બુદ્ધિ ના, ઈશ્વર કોઈનાથી ન બંધાય. કેવળ એક પ્રેમના દોરડેથી બંધાય, અને એ જશોદા જ બાંધી. જેની એ મોહ જાળમાં આખી દુનિયા વિટાણી મના, જેની મોહ જાળમાં દુનિયા વિટાણી રે, એ જીએની દેયું તારી આજ દોરડી જે રે બધાની રે, નંદરાણી તારા આંગણા રે. એ માડી તારા એ જન્મની છે કમાણી રે, નંદરાણી તારા આંગણા રે. ભગવાન પગથિયા પર પગ દઈને ઉપર જાય. પગથિયાનો પથ્થરો સનકાદિક મહાત્મા આવીને જોવે, અને સનકાદિકો એમ કહે, એ બ્રહ્મા એના પિતાને કહે કે પિતા, તમે અમને યોગીઓ બનાવ્યા, પરમહંસ બનાવ્યા, એની કરતા જશોદાના પગથિયાનો એકાદો પથ્થરો બનાવ્યા હોત તો જશોદાનો દીકરો અમારી માથે પગ મૂકત તો અમે ધન્ય બની જાત. અરે અમે યોગીઓ છીએ, પણ અમારી કરતા તો જશોદાના દિવાલના પથ્થરા ભાગશાળી છે. જશોદાના આંગણાના પગથિયાના પથ્થરા બળભાગી છે કે લાલો જેની માથે પગ મૂકીને આવે છે. કાગતરા ફળિયામાં પ્રભુ રમે હળવાણો, કાગતરા ફળિયામાં એ રમે હળવાણો મણી, એ જીતાના પગથિયાનો સરજોની હોય એક પાનો, માતાજી તારા માગણા ભાડી તારા કેટલા એ જન્મની આશે કમાણી, એ નંદરાણી તારા. મોટા મોટા યોગીઓ આવે, જશોદાના ભાગ્યની સરાહના કરે, અને આમ કરતા કરતા ઘણો બધો સમય વીતે. પછી તો બંને ભાઈઓ ખાસ રીતે થોડાક મોટા થાય, 7-7 વર્ષની ઉંમર થઈ. ફરીવાર ગર્ગાચાર્યજીનું આગમન થયું.
ગર્ગાચાર્યે બંને ભાઈને યજ્ઞોપવિતના સંસ્કાર કર્યા, જનોઈના સંસ્કાર કર્યા. અને હિન્દુ તરીકે મારો ને તમારો બીજો કોઈ પરિચય નથી. આપણે સનાતની છીએ, વૈષ્ણવ છીએ, આપણે હિન્દુ છીએ, એની એક જ ઓળખાણ છે, એના બીજા કોઈ આઈ કાર્ડ નથી. પણ મારા ને તમારા ખંભે જનોઈ હોય અને માથા પર ચોટલી હોય તો શિખા અને સૂત્ર એ હિન્દુનો પરિચય છે. એટલે આપણે આ બે વસ્તુ રાખવી જોઈએ. જનોઈ તો બધાએ પહેરવી જોઈએ અને બધાનો અધિકાર છે. સતયુગમાં તો બધા પહેરતા, શૂદ્રોય પહેરતા, વૈશ્ય પણ પહેરતા, ચારે વર્ણ જનોઈ પહેરતા. એના રંગ જુદા હતા. બ્રાહ્મણો સફેદ કલરની જનોઈ પહેરે, ક્ષત્રિયો લાલ કલરની, વૈશ્ય લોકો, વેપારી લોકો પીળા કલરની અને શૂદ્ર લોકો કાળા કલર. શિખા બધા રાખતા, ચોટલી બધા રાખતા. આપણે સનાતની છીએ, આપણે વૈષ્ણવ છીએ, આપણે હિન્દુ છીએ, એનો પરિચય. પરમાત્મા યજ્ઞોપવિતના સંસ્કાર કરે. ભગવાન અહીંયા મનુષ્યના દેહ આવે તો એ યજ્ઞોપવિત સ્વીકારે. આ મને તમને બધા ધર્મ એને દેખાડ્યા છે કે તમારે પણ આમ જ રહેવાય. ગર્ગાચાર્ય ગયા છે ને પછી તો બંને ભાઈઓ મિત્રો સાથે ગલીઓમાં રમે. ગોકુળના લોકો કરના રૂપે કંસને બધું દૂધ દઈને માખણ દેવા જાય. કૃષ્ણને આની ખપડ પડી. કૃષ્ણે આનો વિરોધ કર્યો કે ગોકુળનું ઐશ્વર્ય છે, ગોકુળની સુખાકારી ગોકુળમાં જ રહેવી જોઈએ. મહેનત ગોકુળના લોકો કરે અને કંસને શું કામ નહીં દેવાનું? કંસ ક્યાં અહીંયા મહેનત કરવા, ખેતરમાં કામ કરવા આવે છે, ગૌપાલન કરવા આવે છે. અને આપણી તો આ સમૃદ્ધિ છે, દૂધ દહીંને માખણ ગોકુળની સુખાકારી છે. અને આપણે મહેનત કરીએ, ટાઢ તડકો વરસાદ આપણે સહન કરીએ તો આપણી આ સુખાકારી અહીં જ રહેવી જોઈએ. ગોકુળના બાળકોને માખણ ખવડાવો, બાળકોના પુષ્ટ બનાવો. બાળક જો પુષ્ટ થશે તો ભવિષ્ય સુધરશે. બાળક રાષ્ટ્ર સેવા કરે, ગાય સેવા કરે, ધર્મ સેવા કરે. એટલે કૃષ્ણએ આનો વિરોધ કર્યો અને કંસને જે કરના રૂપે માખણ દેવા ગોપીઓ જતી એનો વિરોધ કરે. મિત્રનો આખો વૃંદ બનાવ્યું. દરેક ગોપીને ઘરે જઈ અને માખણ ખાઈ આવે, દૂધને દહીં ઢોળી આવે, વાસણાઓને છોડી મૂકે, દોયા વગરની ગાયને ધવરાવી દે. અને જે ગોપીના ઘરમાંથી કાંઈ ન મળે તો એનું બાળક પારણામાં સૂતું હોય તો એને જોરદાર ચીટિયા ભરી અને જગાડીને રડાવીને નીકળી જાય કે કાંઈક તો તારે ઘરમાં રાખવું જોઈએ ને, તું કાંઈ ન રાખી. હવે આ રોજની આખી શરારતી પ્રવૃત્તિ શરૂ થઈ. ગોપીઓ વારે વારે જઈ અને જશોદાજીને ફરિયાદ કરે. શરૂઆતમાં જશોદાજી તો કંઈ માનતા નથી કે ભાઈ મારા ઘરમાં ઘણું બધું માખણ છે, તમારે ઘરે શું કામ આવે? તમે ખામોખા મારા દીકરાને બદનામ કરો છો. અને રોજની ફરિયાદ. કૃષ્ણ જશોદાને એમ કે માં મને ઘરનું માખણ ઓછું ભાવે, ગોપીઓનું વધારે ભાવે. અને પછી તો જશોદાજી ખાનણિયા સાથે લાલાને બાંધે છે. મુશ્કે ટાઈટ બાંધ્યા પછી જશોદા કામમાં પરોવાય, કનીઓ ફળિયામાં હાલે છે અને પાછળ ખાનણીઓ ઘસડાય છે. યમલાર્જુનના બે વૃક્ષો હોય એને ખાનણીઓ સ્પર્શે અને વૃક્ષો પડે. એ વૃક્ષો નથી, કુબેરના બે દીકરા છે, નલ કુબેર અને મણિગ્રીવ. નદીમાં એકવાર નિર્વસ્ત્ર સ્નાન કરતા હતા. કુબેરના દીકરા એટલે પૈસાવાળાના દીકરા. કુબેર તો પૈસા, અને પૈસાવાળાના દીકરા છે ને એ હાવ બંબે બંબ જ હોય, એનામાં લગભગ માળ હોતો જ નથી. કારણ કે એ બહુ સુખમાં જ મોટા થયા હોય, એને દુનિયાદારીની કાંઈ ભાન ન હોય, એને એકના બે ગણતા ન આવડે. અને એ તો ઠીક છે મોટા. અને આ તો હું તમને બીજી વાત કરું, બહુ મોટા માણસના છોકરા હોય ને એને સારા જ કહેવાય, નહીંતર એમાં કાંઈ હોય નહીં. પગથી માથા સુધી હાવ બધું ખાલી જ હોય, એમાં કાંઈ હોય જ નહીં. પણ બહુ મોટા માણસના હું આમ કહું કે મીઠું કેવું છે સ્વાદમાં, સોલ્ટ. હા, નમક કેવું છે? મીઠું છે. આમ ચાખી તો મીઠું લાગે કે ખારું લાગે? હા, ખારું લાગે ને. એનો બાપ કેવો મોટો છે, દરિયાનો દીકરો છે. બાપ મોટો છે ને એટલે ખારા હોય તો એને મીઠા કહેવા પડે, સમજી ગયા?
એમ જેના બહુ મોટા માણાના છોકરામાં કાંઈ હોય નહીં, એ કે આટો જ ન હોય, એ કે હાવ લૂઝે જ હોય, પણ છતાં એને હારા જ કહેવા પડે. એમ એને કુબેરના દીકરા એમના પૈસાવાળા બાપના દીકરા એ તો ઠીક છે, નહીં તો આમ આપણને ગાંડા જેવા ઊભા હોય ને તો ગાંડા જેવા લાગે. એને ઊભા રહેતા આવડે નહીં, હાલતા આવડે, કોઈ એને વાત કરતા આવડે. વડીલો કોને કહેવાય ને એને કેમ રીતે પગે લગાય નમીને એવું, કારણ કે એને આ કાંઈ આવ્યું જ ન હોય. જેમ તમે ઓલા ઓવનમાં બ્રેડ નાખો ને એમ આ સીધા એર કન્ડિશન રૂમમાં જઈને કિચનમાં આવે ને ઓલા બ્રેડની જેમ એને કોઈ સંસ્કાર એવી જાત જ ન હોય. આલસીસન કૂતરાને જ માણા પાળતા, આ એવા જ હોય, પાળેલા કૂતરા જેવા. ગાડીમાં લઈ જાઓ, લાવો. એટલે નારદજી ત્યાંથી નીકળ્યા તો નારદજી જોયું કુબેરના દીકરા છે, નદીમાં નિર્વસ્ત્ર સ્નાન કરે અને વરુણદેવનો અપરાધ થાય. અને ક્રોધમાં નારદજીએ શ્રાપ આપી દીધો, જાઓ તમારે જડ બુદ્ધિ છે તમારી, જડ યોનીને પ્રાપ્ત થાવ. બંને ભાઈઓ બહાર આવીને માફી માગી, તમે શ્રાપ આપ્યો એટલે એ ખોટો નહીં પડે, પણ અમારો ઉદ્ધાર કરો. તો કે ના, તમને વૃક્ષની યોની મળશે, નંદ બાબાના આંગણામાં તમે બે વૃક્ષ થશો અને ભગવાન ત્યાં પ્રગટ થશે અને કૃષ્ણની અડેલી કોઈ પણ વસ્તુ તમને અડશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. હવે આજે કૃષ્ણ ખાનણીઓ લઈને નીકળે ને બે વૃક્ષની વચ્ચેથી ખાનણીઓ સ્પર્શે, બંને વૃક્ષો પડે છે, બંને યક્ષકુમારો પ્રગટ થાય, ભગવાનની સ્તુતિ કરી યક્ષલોકમાં ગયા. વૃક્ષ પીડ્યા એટલે દોડીને બધા આવ્યા છે. પછી તો ગોપીઓ આવીને લાલાને છૂટો કર્યો, જશોદાને ઠપકો આપ્યો કે આ રીતે છોકરાને ન બંધાય. છોકરા તો તોફાન કરે, અને તોફાન છોકરા કરે ને આપણે થોડા કરીએ કિલો. આપણને એમ કહું કે તમે અડધી કલાક તોફાન કરો છો, આવડી થાય? છોકરાને તમે ધીમે ધીમે ચાલવાનું કહો, ધીમે ધીમે કૂદી ચાલે નહીં, ચાલી જ ન શકે. બાળક દોડતું જ હોય અને આપણને કોઈક દોડવાનું કહે તો આપણે દોડી ન હોય. તોફાન આપણે કહીએ છીએ, ખરેખર એ તોફાન નથી, બાળકોની રમત છે. બાળકની ઉંમર નાની, એનું શરીર હળવું, એનું ચડતું લોહી, એનું આમ સ્વાભાવિક એની ઉર્જા જેવી હોય. હા, એટલે એ જે કરે એ સહજતાથી કરે. બાળક ઊંચે ચડી જાય, ત્યાંથી નીચે કૂદકો મારે, અથવા તો એ પડે, આખડે, દોડે, એ એને માટે એની રમત છે. આપણે તોફાનનો શબ્દ શું કામ આપ્યો કે એ કરે એ આપણે કરી નથી શકતા ને, એટલે આપણે એને તોફાન કહીએ. બાળક કરી આપણીથી થાય? હવે એને સોફામાંથી ચડવું, સોફામાંથી ચડીને બારીની ગ્રીલમાં પગનો અંગૂઠો ભરાવીને એક હાથે ગ્રીલ પકડીને પંખાના બ્લેડને અડી લેવું, એ એને માટે સહજ છે. હવે આપણે ચાર પગે બેસતા હોય ને ચાર પગે ઊભા થતા હોય માઇન્ડ, આપણે નથી કરી શકતા ને એટલે તોફાન કહી, બાકી એનું તોફાન. અને બાળકોને રોકવાના નહીં, ભલે તોફાન કરે. 5 વર્ષ સુધી સ્કૂલે એને મોકલાય જ નહીં, ભાગવતમાં તો એવો ઉલ્લેખ છે. 5 વર્ષનો બાળક થાય ને અને એ ફાવે તે રીતે એ રમે, ખેલે, એના બધા જ્ઞાન તંતુઓ 5 વર્ષે ખુલી શકે. અંદરની જે ઉર્જા છે, એના જે દ્વાર છે, એ 5 વર્ષ પછી જ કામ કરતા થાય. એટલે 5 વર્ષ સુધી એને સ્કૂલનું, હવે આપણે તો હજી હાલવા શીખે ત્યાં LKGમાં GKGમાં તમે ગોળી મૂકો લેવા દેવા વગર. એટલે એની નિર્દોષતાની હત્યા થાય. એની જે નિર્દોષતા, એની જે બાલ્ય અવસ્થા છે, અતિ અણમોલ, કે સ્વતંત્રતાથી રમવું, ખેલવું, કૂદવું, ખાવું, પીવું, એના જીવનનો જે એકદમ ગોલ્ડન પાર્ટ છે, એ તો આપણે ખતમ કરી નાખ્યો. એની નિર્દોષતા, એની સ્વતંત્રતા માથે મેન તમે ઘા કરી નાખ્યો. અને મારા ને તમારા શિષ્ટાચારે એના કુમળા માણસને મેન તમે કચડી નાખ્યું. સીધા LKGમાં GKGમાં રિક્ષા આવે તો બેહારી દીધા, ત્યાં બધા ઝૂલા ખવડાવે ને લસરપટ્ટી કરાવે. તમારે શું ઘેરે કામ છે? હાંચવો ને, તમને હાંચવે? મૂળ આળસ છે હાંચવા. આવું નહીં કરો.
5 વર્ષ સુધી એને આ બધા આપણા વડીલો જુઓ કેટલા કેટલા કોઠા ડાયા, કેટલા જ્ઞાની છે. હા, તમે વડીલોને ક્યારેક પૂછજો ને, કારણ કે 7-7 વર્ષના થાય ત્યાં સુધી નિશાળે જ નથી ગયા. 10 વર્ષના થયા ત્યારે એને માંડ પરાણે મારી જોડીને નિશાળે મોકલ્યા, પણ એ પરિપક્વ થઈને ગયા. ભલે નહીં થોડું ભણ્યા, પણ થોડામાં એની પાસે જે છે ને એ અત્યારના ડિગ્રીવાળા પાસે નથી, એની આગળ છે એ આપણી પાસે નથી. એટલે એ બાળકને પરિપક્વ થવા દે. તમે એમને જલ્દી એના કુંબળા માણસને, અને આપણે કાંઈ બહુ એવા મોડર્ન બનવું નથી ને એવા કોઈ આપણે નંબર ને એવા સ્ટાર લેવા નથી. એ બધી લાલસાની અપેક્ષા છોડો. બાળકના ભવિષ્યની ઉપર વિચાર કરો. એનું ભવિષ્ય, એનો જે બેઝિક, એનો પાયો તો તમે સ્થિર કરો. તમે એના બેઝિક માટે પ્રહાર ન. પછી લાલાને તો મુક્ત કરે છે, પછી જશોદાને ચોકાને ગાયો ચારવા મોકલી દઈ. ભગવાન ગાયો ચરાવવા જાય. બ્રહ્માજી આવી અને લાલાની પરીક્ષા કરે, અને બ્રહ્માજી હાર્યા છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે, અને પછી ગોપીઓ બંસરીના નાદનું વર્ણન કરે છે. હવે કૃષ્ણની બંસી એટલે પ્રેમનો પુકાર. કૃષ્ણની બંસી, કૃષ્ણ બંસી વગાડે ને બધાને બોલાવે છે. એટલે ભગવાન પ્રેમથી મને તમને બધાને બોલાવે છે કે તમે મારે શરણે આવી જાઓ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજા અહમ તમ સર્વ પાપી જો મોક્ષયિષ્યામિ મા શુચ. શું કહેવા માંગે છે? કૃષ્ણની વાંસળીને 7 જે છેદ છે, 7 વિંધા છે ને, એ યોગની 7 ભૂમિકા છે. કૃષ્ણની વાંસળી હજી વાગે, વૃંદાવનમાં આજે વાગે, આપણને નથી સંભળાતી, કારણ કે આપણા કાનમાં ઘણા બધા કચરા છે માયાના. આપણી આગળ શ્રુતિ છે, બાકી શ્રવણ નથી. 7મી ભૂમિકા એ યોગની 7મી ભૂમિકા છે. સપના, સુષુપ્તિ, જાગ્રત, ભાવાતીત, તુર્યાતીત, ભગવત ચેતના, બ્રાહ્મી ચેતના. 7મી અવસ્થાએ યોગની જે પહોંચી જાય એને કૃષ્ણની વાંસળી હજી સંભળાય છે. બાકી નીચેનાને, અને મારે ને તમારે ગોપી જ થવું પડે. હું એમ કહું, કૃષ્ણ વાંસળી વગાડીને ગોપીઓ બધી દોડીને જાય, કોઈ પુરુષો ગયા એવું તમે ભાગવતમાં કાંઈ જોયું કે પુરુષો બધા દોડીને ગયા? તો ગોપીઓ સાંભળે ને પુરુષો નહીં સાંભળતા હોય. પુરુષો હું બેરા છે, ગામમાં સંભળાય તો બધાને સંભળાય, બહેનોને સંભળાય, ભાઈઓને ન સંભળાય. નહીં, ગોપી અવસ્થા છે, શરીર નથી. એક જીવની વિશુદ્ધ ભૂમિકા છે. 99 પ્રકારની ભક્તિનો રસ પી ગયેલો વિશુદ્ધ જીવ, એને ગોપી કહેવામાં આવે. અને એવી શુદ્ધ બુદ્ધ અવસ્થા જ્યારે મારીને તમારી આવી જાય, અને ત્યાં પછી લિંગ ધર્મ રહેતો નથી. એ અવસ્થાએ પહોંચી જાય, 7મી અવસ્થાએ, પછી સ્ત્રી પુરુષ એવા કોઈ ભેદ રહેતા નથી. જગદગુરુ શંકરાચાર્ય, સુખદેવજી મહારાજ, હનુમાનજી મહારાજ, ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્યજી, આ બધા 7મી અવસ્થાના, કબીર, તુલસીદાસ, 7મી ભૂમિકાના મહાપુરુષો. અને એ નિત્ય આમાં ડૂબેલા જ છે. અને નરસિંહ મહેતાએ વર્ણન કર્યા છે. નરસિંહ મહેતા તો એમ કહે કે દુનિયાનો જેટલો વિવેક છે એ કૃષ્ણની વાંસળીમાંથી પ્રગટ્યો. દુનિયાનો જેટલો વૈરાગ છે, સંયમ, એ કૃષ્ણની વાંસળીમાંથી પ્રગટ્યો. અને દુનિયાનું જેટલું જ્ઞાન છે ને એ કૃષ્ણની વાંસળીમાંથી જ પ્રગટ્યું. જગતમાં જેટલા પ્રકારના અવાજો સંભળાય છે ત્યારે એ બધા અવાજો કૃષ્ણની વાંસળીમાંથી પ્રગટ્યા. જોકે આ પ્રસંગ તો બહુ સારો છે. કૃષ્ણ વાંસળી વગાડે છે. હવે વાંસની બનાવે, સોનાની ન બનાવી. સોનાની બનાવે તો એને શું વાંધો? દ્વારકા સોનાની બનાવે તો વાંસળી સોના. આપણને, આપણે હાવ આમ બહુ ભગવાનની દયા હોય, પૈસા પત્ર સુખી હોય, તો આપણે નથી ચાંદીની પેનો રાખતા. તો કૃષ્ણ સોનાની, કૃષ્ણએ કીધું સોનું ચાંદીની વાંસળી હું હમણાં રાખું, પણ સોનું ને ચાંદી સંપત્તિ કહેવાય. અને સંપત્તિ આ જગતને સુખ આપી શકે, કોઈ દી શાંતિ ન આપી શકે. સંપત્તિ કોઈ દી શાંતિ આપે? તમારે પ્રયોગ કરવો તો કરજો નહીં, તમે તારે આજે જ કરજો. બહેનોને હું કહું કે તમારા ઘરમાં જેટલા સોનાના દાગીના હોય એ બધા સોનાના દાગીના લાદી માથે પાથરીને પછી એની માથે સૂવાનું, બીજું કાંઈ પાથરવાનું નહીં.
અને એ સોનાના દાગીના તમારું લોહી ન કાઢે, તમારો ગુલામ થઈ જાઓ, તમને ઊંઘ જ ન આવે. જે સોના માથે બેઠા છે કોઈ રાવણ કોઈ શાંતિથી સૂઈ શક્યો? સોનાની લંકા હતી. કૃષ્ણને પૂછો નહીં, સોનાની દ્વારકા હતી, કૃષ્ણને ક્યાં શાંતિ હતી? જીવન અંદરો અંદરનો સંઘર્ષ જ હતો. હું તમને એક બીજી વાત કરી દઉં કે વિષ્ણુ ભગવાન શેષ શૈયા માથે બેઠા હોય, શેષનાગની પથારી, એ ફોટો તો આપણે બધાએ જોયો છે. લક્ષ્મીજી જેના પગ દબાવે છે, આવું ચિત્ર છે. આનો અર્થ શું થાય ખબર છે? કે જે માણસની આગળ અઢળક સંપત્તિ હોય, બે સુમાર સંપત્તિ હોય ને એમ કહેવાય કે ભાઈ લક્ષ્મી એના પગમાં પડી છે, જેના પગ લક્ષ્મી દબાવે ને એ સર્પની પથારી માથે જ બેઠો હોય, અને કોઈ દી ઊંઘ જ ન આવે. સર્પની પથારીમાં કોઈ દી ઊંઘ આવે? વાત કેવી કરો! એટલે તો વિષ્ણુને બતાવ્યા શેષનાગની સૈયામાંથી. આ દુનિયામાં જેની પાસે અતિ સંપત્તિ છે ને એ કોઈથી નિરાતે ઊંઘી શકતા નથી, નિરાતે જમી શકતા નથી, નિરાતે કોઈ વાત કરી શકતા નથી. ભૂત વળી ગયું હોય ને એમ દોડતા હોય ગાંડાની જેમ, જેની પાસે પૈસા છે. સોનાની વાંસળી કૃષ્ણ ના રાખે, પ્રેમનો નાદ છે. સંપત્તિમાંથી પ્રેમ ન નીકળે, સંપત્તિમાં સંઘર્ષ જન્મે. અને વૃક્ષની વાંસળી છે, એ વૃક્ષ છે ને એ સંત કહેવાય. અને આ દુનિયામાં પ્રેમના સંદેશા સંતો જ આપી શકે, બાકી સંપત્તિ કોઈ દી ન આપે. અને કૃષ્ણ કે હું બોલું છું એ સંતોના માધ્યમથી બોલું છું, સંપત્તિના માધ્યમથી હું બોલતો નથી. વાંસળી એનું કંઈ ઘરનું કહેતી જ નથી. કૃષ્ણની જેટલી ફૂંક લાગે એટલું વાંસળી બોલે. એટલે ભગવાન કહે કે હું સંતોના હૃદયમાં હું જ ફૂંક મારું છું. સંતો એના ઘરનું કંઈ બોલતા નથી. મારી ફૂંક જેટલી સંતોના અને ભક્તોના હૃદયમાં જાય છે એટલા ભક્તો બોલે છે, બાકી ભક્તો એના ઘરનું બોલતા નથી. બહુ સારું નરસિંહ મહેતાનું વર્ણન છે. આલા લીલા વાસણડા રે વઢાવો તમે, આલા લીલા વાસણડા રે વઢાવો, એની રે ઉતરાવો મારા વાલાજીની વાસળી રે, એની રે ઉતરાવો મારા વાલાજીની વાસળી. એ વાસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, કાંઈ હંસ પોપટ ને મોર. નરસિંહ મહેતાનું દર્શન તો જુઓ. કૃષ્ણની વાંસળી હંસ બેઠો, પોપટ બેઠો, મોર બેઠો, તો એ વાંસળી કેવડી હોય? હંસ એટલે વિવેક, નિર્સિદ્ધનો ન્યાય કરે. પોપટને સંસ્કૃતમાં સુખ કહેવાય, સુખદેવજી જ્ઞાન. અને મોર એટલે સંયમ, કારણ કે મોરને શરીરનો કોઈ સંસર્ગ નથી. મોર ઇન્દ્રિયોથી સંસાર ભોગવતો નથી. મોર કળા કરે, એની આંખમાંથી આંસુ પડે અને મોરની એ આંસુને ઝીલી લે અને મોરની આંસુ પીવે, એમાંથી એને સંતતિ થાય. મોરને ઇન્દ્રિયોનો કોઈ સંસર્ગ નથી, એટલે સંયમ છે. નરસિંહ મહેતા એમ જ કહેવા માગે કે જેની વાંસળીએ હંસ પોપટ ને મોર બેઠા છે, એટલે વિવેક જ્ઞાન અને સંયમ જેની વાંસળીમાંથી નીકળ્યું છે. વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર. એ વાંસળી વગાડે મારે નંદજીનો લાડલો રેલો, વાંસળી વગાડે મારે નંદજીનો લાડલો રેલો. વાંસળીએ કાંઈ લટકે ફૂમકા છા, વાંસળીએ કાંઈ લટકે ભૂમકા જા. ચાર ફૂમકા શું કામ? વાંસળીએ ફૂમકા બાંધવાય તો 6 ન બંધાય, 8 બંધાય. 4 ફૂમકા લટકે છે. આના માટે ગીતાને ખોલવી પડે, ગીતાનો બીજો અધ્યાય જોવો પડે. કૃષ્ણએ બીજા અધ્યાયમાં અર્જુનને કીધું કે હું વેદમાં નથી, મને મળવું હોય તો વેદમાંથી બહાર નીકળી. 4 વેદમાં હું ક્યાંય. નરસિંહ મહેતાએ 4 ફૂમકા લટકાવીને એમ કીધું
કે કૃષ્ણની વાંસળીનો નાદ આટલો બધો ઊંચો છે કે એની વાંસળી નીચે 4 વેદ લટક્યા કરે. 4 વેદને એના મર્મની ખબર નથી. એ બતાવવા માટે લખ્યું. વાંસળીએ કઈ લટકે ભૂમકા ચાંદ, વાંસળીએ કઈ લટકે ભૂમકા ચાંદ, એની આંગળીએ અંગૂઠી અને અંગૂઠીમાં હીરના રેનો. એની આંગળીએ અંગૂઠી કાંઈ અંગૂઠી હીરના રેલો. એની આંગળીએ અંગૂઠી અને અંગૂઠીમાં હીરના રેનો. આંગળીએ અંગૂઠી અને અંગૂઠીમાં હીરના રેલો. હે આલા લીલા વાસલડા રે વઢાવો. આલા લીલા વાસલડા રે વડાવો. એની રે ઉતરાવી દ્યો કોઈ વાનાજીની વાંસળી રેનો. એની રે ઉતરાવો મારા પ્રભુજી વાંસળી રે. કૃષ્ણ બંસી બજાવે, જગતને સમાધિનો અનુભવ થાય. વૃક્ષોના પત્તામાંથી રસબિંદુ જ્યારે યમુનાજીનો આટલો બધો વેગ, પણ યમુનાજી એકદમ સ્થિર થાય અને ગાયો ગોપીઓ તમામ જીવાત્મા મુગ્ધ બની અને ભગવાનની આગળ દોડે છે અને બધાને પરમાત્મા જ બોલાવે, તમે મારી આગળ આવી જાઓ. બંસરીના નાદનો અર્થ દરેક જીવને એમ કે તમે મારે શરણે આવી જાઓ, બીજે ક્યાંય ન જાઓ. અને ગોપીઓ બધી ધન્ય બને. ગોપીઓના વસ્ત્રહરણની લીલા છે. અને પછી દર વર્ષે ગોકુળવાળા ઇન્દ્રને રાજી કરવાય કે યજ્ઞ કરે, જેને પર્જન્ય યજ્ઞ કહેવાય. એનો દિવસ ફિક્સ છે, પણ દર વર્ષે એની પ્રાથમિક એક મીટિંગ મળે થોડીક વ્યવસ્થા માટે. એટલે નંદ બાબાને ત્યાં સભાના રૂપમાં બધા મળ્યા છે ને કૃષ્ણને બધા બેઠા ને બધી યજ્ઞની ચર્ચા થાય છે. ત્યારે કૃષ્ણએ નંદ બાબાને પૂછ્યું, કોના યજ્ઞની વાત કરો? તો કે તમે છોરા કહો, તમને ખબર ન પડે. અરે કૃષ્ણ કે ખબર પાડો, કાલે અમારે કરવું જોઈએ ને, તમે નહીં હો ત્યારે. નંદ બાબાએ ટૂંકમાં સમજાવ્યું, જો કનૈયા દર વર્ષે યજ્ઞ કરીએ છીએ, યજ્ઞ કરીએ એટલે ઇન્દ્ર મહારાજ રાજી થાય, ઇન્દ્ર રાજી થાય એટલે પૂરતો વરસાદ વરસાવે, યમુનાજીમાં જળ મળે, ખેતરમાં ધનધાન્ય પાકે, ગાયોને ઘાસ મળે, ગાયો આપણને દૂધ દહીં આપે. એટલે આપણા ગોકુળની સુખાકારી, ગોકુળની આબાદી ઇન્દ્રને આભારી છે. કૃષ્ણએ કીધું કે આ તમને કીધું કોણે? ઇન્દ્ર તમારી ગાયોને ઘાસ નાખવા આવે, ઇન્દ્ર તમારા ખેતરમાં કામ કરવા આવે, તમારા ઘરમાં બાજરી કે જુવાર નાખવા ઇન્દ્ર આવે. અને ઇન્દ્ર કદાચ વરસાદ વરસાવે તો ઇન્દ્ર આના ઘરનું પાણી આપે, એવું તમે માનો છો? ઇન્દ્ર કઈ? અરે ઇન્દ્રને તો વોટર સપ્લાયમાં નોકરી છે. હવે એ તો હોડવાર બધે ચકલીઓ ખોલવા જાય છે, અને ક્યારેક યુપીમાં મોકલાય, એમપીમાં મોકલાય, કચ્છમાં મોકલાય, ગુજરાતમાં મોકલાય. હવે એક સામાન્ય કર્મચારી છે, અને તમે કર્મચારીને રાજી કરતા હો તો એક જાતની લાંચ આપો છો. આ બંધ કરી દો. કર્મચારીને રૂશ્વત ન અપાય. આપણી ગાયોને ઘાસ ગોવર્ધન નાથ આપે છે, એના શરીરમાં તે ઘાસ ઉગાડે. ઇન્દ્ર હું એની હથળીમાં ઘાસ ઉગાડે? ટાઢ તડકો વરસાદ ગોવર્ધન નાથ સહન કરે, એના શરીરમાં તે ઘાસ ઉગાડે. એ ઘાસ આપણી ગાયો ખાઈને આપણને દૂધ દહીં આપે. એટલે ગોકુળની જે સુખાકારી છે ને, ઇન્દ્રને આભારી નથી, ગોવર્ધન નાથને આભારી છે. ગોવર્ધન લીલાનો અર્થ બે થાય છે. ગો એટલે ભક્તિ પણ થાય, અને ગો એટલે ગાય થાય. ગૌ વંશવર્ધનની લીલા, આ દેશમાં ગાયનો વંશ વધે એની લીલા. તો તમે પર્યાવરણની જાળવણી, ગોવર્ધનની પૂજા કરી એટલે પર્યાવરણને જાળવો, વૃક્ષોને સાચવો, વૃક્ષોને ઉગાડો, જેથી કરી અને પર્યાવરણ વિશુદ્ધ બને ને વૃક્ષ ઝાઝા હશે ત્યાં વૃષ્ટિ વધારે થશે, એટલે પાણીની ઘાસની તંગી નહીં પડે ને એ રીતે આ દેશમાં ગૌ વંશ વધશે. એવી એક અર્થઘટના છે. અને ગૌ એટલે ભક્તિ થાય. તમારે તમારા જીવનમાં ભક્તિને વધારવી હોય તો ઇન્દ્રની પૂજા ન કરાય. પર્વત એટલે સંત કહેવાય, ઇન્દ્ર એટલે ભોગ કહેવાય. તમે જીવનમાં ભોગને મહત્વ આપો તો કોઈ દી ભક્તિ વધે નહીં. ભોગની પૂજા બંધ કરો, ભોગને મહત્વ ન આપો, ગોવર્ધનનાથની પૂજા કરો, સંતની પૂજા કરો, તો સંત કૃપાથી તમારા જીવનમાં ભક્તિનું વર્ધન થાય. કૃષ્ણનું કહેવાનું આ છે.
ગોવર્ધનની. અને પછી તો આ બાલ વૃદ્ધને બધાને લીધા. આખા ગોકુળના બળદગાડા જોડાય, ગાયાઓ, વાછરડાઓ, વૃદ્ધો, બાળકો અને પૂજાપાનું તમામ સાહિત્ય સાથે લીધું. દરેકના ઘરેથી દહીં, દૂધ, માખણ, મિશ્રી, કુમકુમ, હલ્દી, ચોખા, તુલસીદલ અને બળદગાડામાં લઈ અને આખા ગોકુળને લઈને ભગવાન ત્યાં ગયા છે. આજ આપણા ઈષ્ટદેવ છે ગોકુળના વ્રજના, અને આની કૃપાથી જ આપણે સુખી છીએ. ગોવર્ધનની પૂજા કરો, 1600 ઉપચારથી પૂજા કરાવી આખા ગામ પાસે. આવાહનમ, પાદ્યમ, અર્ઘ્યમ, આસનમ, સ્નાનમ, જે 16 પ્રકાર લીખા. છેલ્લે મંત્ર પુષ્પાંજલિ, હરિઓમ યજ્ઞની યજ્ઞમય દંત દેવાસ્થાની ધર્માની પ્રથમાન્યાસન અને મંત્ર પુષ્પાંજલિ પછી ક્ષમા યાચના કરાવી. આવાહન ન જાનામી ન જાનામી તવાર્ચનમ પૂજા છે ન જાનામી ક્ષમક્ષા પરમેશ્વરમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યદબુદ્ધિતમ મયા દેવમ પરિપૂર્ણ તદુસ્તમે. ક્ષમા યાચના કરી અને પછી તો 56 ભોગ બનાવી અને ભગવાન ગોવર્ધનનાથને અર્પણ કર્યા. ગોવર્ધનનાથને 4 મુખ છે, હમણાં જ ભગવાન પ્રસાદ આરોગશે અને બધા પાસે આરતી પ્રદક્ષિણા. કૃષ્ણ કહેવે આ 84 કોષની પ્રદક્ષિણા કરવાની. આગળ હું ચાલું છું, તમે બધા ચાલો. અને ગોવર્ધનનાથની પરિક્રમા બધા પાસે કરાવે. કૃષ્ણ કે પ્રદક્ષિણા મૂગે મોઢે ન કરાય, કીર્તન કરતા કરતા પ્રદક્ષિણા કરાય. એટલે આપણે બધાય કીર્તન કરીએ. કૃષ્ણ કે હું બોલું એમ તમે પાછળ બધા ઝીલતા આવજો. આગળ ભગવાન કૃષ્ણ છે, પાછળ બધો ગોકુળનો સમાજ છે અને ભગવાન સ્વયં કૃષ્ણ ગોવર્ધનનાથનું સંકીર્તન કરે છે. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. બોલો યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. ઓ યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. બોલો યમુનાજી નાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. 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 યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. બોલો યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. ઓ યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. બોલો યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. 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 યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. બોલો ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી. આપણે જોયું એમ ગોવર્ધનનો અર્થ થાય મારા ને તમારા જીવનમાં
ભક્તિ વધારવાની લીલા, ભક્તિ વર્ધન લીલા. હવે ભક્તિ વ્યાસ ભગવાને પણ ભાગવતજીમાં પરમાત્માની આગળ એક જ વસ્તુ માગી છે કે હે નારાયણ, ભવે ભવે તવ ભક્તિ ચરણાર વિંદમ. દરેક જન્મમાં હે હરિ, મને તમારા ચરણની ભક્તિ મળે. હાથની ભક્તિની, મુખની ભક્તિ નથી માગી, ચરણની ભક્તિ. ચરણ હંમેશા ગતિશીલ હોય, ચરણ આગળ ગતિ કરે. એ મારીને તમારી ભક્તિ ગતિશીલ હોવી જોઈએ. ભક્તિમાં સતત ચૈતન્ય હોવું, સુષુપ્ત ભક્તિની, સૂતેલી ભક્તિની, એકદમ સ્થિર ભક્તિ પણ નહીં. ભરતજી ચિત્રકૂટમાં જાય પરમાત્માને મનાવવા માટે, રામને, આખો સમાજ છે સાથે અયોધ્યાનો, અને વચ્ચે પ્રયાગમાં બધા સ્નાન કરે છે. ત્યારે ભરતજી પણ પ્રયાગની આમાં સ્નાન કરતા કરતા એવું માગ્યું છે કે મારે અર્થ, કામ, મોક્ષ કાંઈ ન જોઈએ. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ 4 પદાર્થ આપે. પ્રયાગનો નિયમ છે કે જે કોઈ પ્રયાગમાં જાય અને પ્રયાગમાં સ્નાન કરે એને ચતુર્વિધ પદાર્થ પ્રાપ્ત થાય. પ્રયાગ કારણ કે ભંડાર છે, 4 પદાર્થ ભંડારું. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ મળે જ. પણ ભરતજી આની ના પાડી દીધી પ્રયાગને કે મારે આ 4માંથી કાંઈ ન જોઈએ. ધર્મ પણ ન જોઈએ, મને કોઈ કામના નથી. અર્થની મારે જરૂર નથી, નિત્ય તો અયોધ્યાનો રાજ છે જ, મેં સ્વીકાર્યું નથી. મને મોક્ષની પણ કોઈ ઈચ્છા નથી. હું તમારી આગળ એવું માગું કે સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢહું અનુગ્રહ તોરે. રતિનો અર્થ પ્રેમ જ થાય. રતિ એટલે પ્રેમ, ભક્તિનું બીજું નામ છે. પણ રતિનો અર્થ એક બીજો એ થાય કે આજે પ્રેમ હોય, આવતીકાલે એ પ્રેમમાં વધારો થાય. પરમ દિવસે એનાથી વધે, એ પછીના દિવસે એનાથી વધે. એમ સતત પરમાત્મા તરફના અનુરાગમાં વૃદ્ધિ હોય, એને રતિ કહેવાય. એટલે ભક્તિમાં એક નાવીન્યતા, ભક્તિમાં એક ગતિશીલતા હોવી જોઈએ. મારીને તમારી ભક્તિનું વર્ધન કેમ થાય, આપણી ભક્તિ વધે કઈ રીતે, એનું દર્શન કરેલું છે ગોવર્ધન લીલામાં. એમાં સૌથી પહેલી વાત તો એ મૂકી કે ભાઈ ઇન્દ્રની પૂજા ન કરવી. કૃષ્ણે કીધું પર્વતની પૂજા કરો, ગોવર્ધન. સંતની કોટીમાં 5 વસ્તુ મૂકવામાં આવી છે જે પરોપકાર કરે છે, સતત પરમારથ કરે છે. સંત એક બીટપ એટલે વૃક્ષ. વૃક્ષ પણ પરોપકાર કરે, છાંયડો આપે, ફળ આપે. તમે કે હું પથ્થર મારીએ તો પણ ફળ આપે. સરિતા નદી પરોપકાર કરે, તૃષિત જીવાત્માની તૃષાને બુજાવે, પશુ, પંખી, માનવ. ગિરી પર્વત એ સંત સમાન, અને ધરણી પૃથ્વી. સંત બીટપ સરિતા ગિરિધરની પરહિત કાજ રહી જીન કરણી. જેનું કામ હંમેશના માટે પરહિત માટે છે, પરોપકાર માટે છે. આ 5 તત્વો સંત કોટીમાં ગણાય છે. એટલે ગોવર્ધનની પૂજાનો અર્થ એમ થાય કે એક સંતની પૂજા. જો જીવનમાં ભક્તિ વધારવી હોય તો સંત, અને
ભક્તિ સંત કૃપા કરે તો જ મળે, કારણ કે ભક્તિ ક્રિયા સાધ્ય નથી. પરમાત્મા જેમ કોઈ ક્રિયાથી ન મળે એમ ભક્તિ પણ કોઈ ક્રિયાથી મળતી નથી. કોઈ ક્રિયા કરવાથી, કોઈ સાધના કરવાથી મને તમને ભક્તિની પ્રાપ્તિ ન થાય. ઈશ્વર જેમ કૃપાથી મળે એમ ભક્તિ પણ કોઈ સંત કૃપાથી મળે. કોઈ સંત મારીને તમારી ઉપર કૃપા કરે, કોઈ દ્રવીભૂત થાય આપણી દૈન્યતા ઉપર અથવા તો આપણી સેવા ઉપર. આશીર્વાદનો બીજો શું અર્થ છે? આશીર્વાદ એટલે ગુરુ આગળ માંગીએ, સંત આગળ માંગીએ કે વડીલો આગળ માંગીએ. આશીર્વાદ ભાષા નથી, ભાવ છે. આશીર્વાદ કોઈ શબ્દથી અપાતોય નથી. આમ જોઈએ તો આશીર્વાદ માગવાની વસ્તુ નથી અને આશીર્વાદ આપવાની વસ્તુ નથી. આશીર્વાદની તો વર્ષા થાય અને એ આશીર્વાદની વર્ષા સંત દ્વારા, ગુરુ દ્વારા થાય તો એ વર્ષાને મારે ને તમારે ઝીલવી જોઈએ અને એને માટે મારે ને તમારે પાત્ર બનાવવું જોઈએ. જીવનને હું તમે એવું પાત્ર બનીએ કે કોઈ સંતની કૃપા મારા ને તમારા જીવનમાં ભરાય, મારા ને તમારા જીવનમાં કોઈ ગુરુનો અનુગ્રહ ભરાય. આને જ આશીર્વાદ કહેવાય. કોઈનો રાજીપો, કોઈની અંદરની પ્રસન્નતા. અને ગુરુ સેવા કે સંત સેવા સેવા માટે જ કરાય, સેવાનું કોઈ ફળ નથી. આપણે એવી અપેક્ષા ન રખાય સેવા કરતા કે રાજી થઈ જાય ને આપને કા નહીં, એવું નહીં. સેવા સેવા માટે થાય ને એવી રીતે સેવા કરવામાં આવે કે એ એની મેળે રાજી થાય. કથાનું ફળ કથા જ હોય, હરિકથાનું ફળ બીજું કાંઈ ન હોય. બસ હરિકથા મળ્યા કરે, સતત પરમાત્માની કથા સાંભળવા મળે. કથાનું ફળ કથા હોય, સેવાનું ફળ સેવા હોય. ગુરુપદ સેવા પંકજ તીસરી ભક્તિ અમાન. નવદા ભક્તિમાં ગુરુચરણની ભક્તિ એ ત્રીજી ભક્તિ છે. પણ એની ફલશ્રુતિ મને સતત સદગુરુની સેવા મળે, મને સતત સંતની સેવા મળે. બસ પ્રેમનું ફળ પ્રેમ જ હોય. પરમાત્માની સાથે પ્રેમ હોય તો પછી બીજું એનું ફળ કાંઈ ન હોય. બસ સતત પ્રેમ રહી. એ વૃક્ષે એ છે અને ફળે એ છે. શેરડીને કોઈ ફળ ન આવે. તમે ઝાડ ગણો તોય શેરડી અને ફળ ગણો તોય શેરડી. આ એની જેવી ઘટના છે. હૃદયનો એક રાજીપો, હૃદયની એક પ્રસન્નતા અંદરથી. આને બીજી રીતે સમજવું હોય તો એ રીતે સમજાય કે ગાયના આંચળમાં દૂધ હોય, આપણે ગમે તે રીતે કોશિશ કરીએ ને આંચળને ખેંચીએ તો દૂધ નીકળે નહીં, તો દૂધ હોય એમ જ. પણ ગાયના બાળકને છોડવામાં આવે, વાછરડાને, અને વાછરડાને જોઈ અને ગાય જે રાજી થાય અંદરથી, ગાયની જે મુદિતા, પ્રસન્નતા, ગાયની પ્રસન્નતા, ગાયનો રાજીપો દૂધના રૂપે એના આંચળમાં ઉતરે, પછી દૂધ નીકળે. આકાશમાં વાદળી પાણીની ભરેલી છે, આપણે ઘણી જરૂર છે, પણ અહીંયા આપણે ગમે એટલી કોશિશ કરીએ તો એક બૂંદ ન પડે, એમ ન પડે. એ તો ત્યાંનું હવામાન બદલે, ત્યાંની હવા ઠંડી થાય અને એ જે પાણીના કણ એકત્રિત થયા, જેને આપણે વાદળ કહીએ, એ પાણીના કણ હવા ઝીલી ન શકે, આટલા બધી ઘનીભૂત થાય, ઠંડુ થાય અને પછી વરસી પડે. તો આશીર્વાદે આવી જ કંઈક ઘટના છે. એ બળ કરવાથી કે માગવાથી કે એમ મળતાય નથી આશીર્વાદ. અંદરનું હૃદય દ્રવીભૂત થાય, રાજીપો, પ્રસન્નતા, મુદિતા. અને આશીર્વાદ તો મૌન છે, ભાષા નથી, શબ્દથી નથી અપાતા. અંદરની એક પ્રસન્નતા.
અને ભક્તિ સંત કૃપા કરે તો, કારણ કે ભક્તિ ઉપરથી નીચે આવે છે. ભક્તિની ઉપમા ગંગાની આપવામાં આવી છે. ગંગા એટલે હરિભક્તિ. રામાયણમાં તો 3 રૂપ બતાવ્યા છે, ગંગાજીના, યમુનાજીના અને સરસ્વતીના. તો ગંગા છે એ હરિભક્તિનો પ્રવાહ છે. તો ગંગાજી તો ઉપરથી નીચે આવ્યા. બ્રહ્માજીએ કમંડળમાંથી છોડ્યા ભગીરથ રાજાની સાધનાથી, અને ભગવાન શંકરે જટામાં ઝીલ્યા. એમ ભક્તિ ઉપરથી વરસે અને મારે ને તમારે હૃદયમાં ઝીલવાની હોય. કથામાં ને ભક્તિમાં ફરક છે. કથા અંદરથી પ્રગટે છે. કથાને મંદાકિની કહેવામાં આવી છે, ગંગાની જ ધારા. પણ મંદાકિની ચિત્રકૂટમાં અનસુયા માતાના પાતિવ્રત પ્રભાવથી અનસુયાજીએ પ્રગટ કરી છે ધરતીમાંથી. મંદાકિની નીચેથી ઉપર આવે ત્યારે ગંગા ઉપરથી નીચે આવે. કથા તો મારા ને તમારા હૃદયમાં પ્રગટે ને, કથા બહારથી આવતી નથી. પણ મારા ને તમારા અંતઃકરણમાં પરમાત્મા જે બિરાજિત છે એ મારી ને તમારી વાણીને પ્રસ્ફુટન આપે, અંદરથી પરમાત્મા શબ્દને ધક્કો મારે અને અંદરથી કથાના સ્ત્રોત આખો પ્રગટે. તો કથા તો હૃદયમાંથી પ્રગટે, પણ ભક્તિ તો ઉપરથી નીચે આવે. કોઈ સંત કૃપા કરે, કોઈ સદગુરુનો અનુગ્રહ થાય, એનો રાજીપો, એની પ્રસન્નતા, એની મુદિતા. એટલે કૃષ્ણએ ગોવર્ધન પૂજાનું સૂચન કર્યું કે પૂજન કરવું હોય, સેવા કરવી હોય તો સંતની કરો, ઇન્દ્રની નહીં. ઇન્દ્ર એટલે ભોગ થાય. ભોગની પૂજા કરવાથી અથવા તો ભોગને પ્રાધાન્ય જીવનમાં આપવાથી કોઈ દિવસ ભક્તિ વધે નહીં. ઇન્દ્રની પૂજાનો મિનિંગ એ થાય છે કે ઇન્દ્ર એટલે ભોગ છે. તમારે જો ભક્તિ જીવનમાં વધારવી હોય તો ભોગની પ્રત્યે વૈરાગ્ય કેળવો, કોઈ સંતની સેવા કરો. સવારની કથામાં આપણે જોયું તેમ આબાલ વૃદ્ધ બધાને લઈ અને ભગવાન કૃષ્ણ ગોવર્ધન આગળ જાય છે. આખો સમાજ છે ગોકુળનો. બળદગાડા જોડીને ગાયો, વાછરડાઓ, પૂજાનું બધું સાહિત્ય લઈ ગયા છે. 1600 ઉપચારથી પૂજા કરી છે ભગવાન ગોવર્ધનની. અનેક પ્રકારના વ્યંજન બનાવી અને ભગવાનને થાળ ધર્યો છે, ભોગ ધર્યો છે. કૃષ્ણે કહ્યું ગોવર્ધન નાથને 4 મુખ છે, ભગવાન હમણાં આરોગશે, તમે વિશ્વાસની શ્રદ્ધા રાખો. આપણા વ્રજને ગોકુળના ઈષ્ટદેવ બીજા કોઈ નથી, ગોવર્ધનજી છે. એની છત્ર છાયામાં આપણે બધા સુખી છીએ, સલામત છીએ. ગોકુળનું જે ઐશ્વર્ય છે, આપણે જે રીતે સુખેથી જીવીએ છીએ એમાં કોઈની કૃપા નથી, ઇન્દ્રની નથી, કોઈ દેવતાની નથી. કૃષ્ણ કે કેવલ ગોવર્ધનની કૃપા છે. અને પછી તો બધાને પરિક્રમા કરાવી, 84 કોશની પરિક્રમા. ભગવાન કૃષ્ણ આગળ ચાલે, પાછળ બધા લોકો અનુસરે. કૃષ્ણે કહ્યું પ્રદક્ષિણા કરો ગોવર્ધનનાથ. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ચરણની સાર્થકતા છે. પરમાત્માના મંદિરની અથવા તો ગમે ત્યાં આપણે પ્રદક્ષિણા કરીએ એનો અર્થ એવો નથી કે ભગવાન મંદિરમાં જ છે, બહાર ક્યાંય નથી, એવું નથી. પણ પરમાત્માએ મને તમને ચરણ આપ્યા છે, એની સાર્થકતા શું? ચરણનો સાચો ઉપયોગ શું? એટલે મંદિરની પરિક્રમા કરીએ, 2, 4, 5, 10 પરિક્રમા કરીએ તો
એક એક પગલે મારા ને તમારા જન્મ જન્મ જન્માંતરના પાપનો ક્ષય થાય. આ શ્લોક એટલા માટેનો મંત્ર છે. યાની કાની ગમે ત્યારે ભૂલથી જાણતા અજાણતા આ જન્મમાં કોઈ પણ જન્મમાં હે હરિ મારાથી દૂષિત કોઈ કર્મ થયું હોય જન્માંતર કરતાની છે કોઈ પણ જન્મમાં તાની સર્વાણી નિસંતુ તે બધાય મારા પાપ અને બધા મારા દોષનો નાશ થાય. પ્રદક્ષિણાના એક એક પગલે મારા ને તમારા અનેક જન્મના પાપનો નાશ થાય. એટલા માટે તો પ્રદક્ષિણા અને પ્રદક્ષિણાય તે મૂંગા મોઢે ન થાય. પરમાત્માનું નામ સંકીર્તન કરતા કરતા પછી જે આપણને પ્રિય નામ હોય અથવા તો જે સ્વરૂપ આપણને ગમતું હોય એવા સ્વરૂપનો એ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ નમઃ શિવાય નારાયણ નારાયણ જે આપણે ભજતા હોઈએ અથવા તો જે આપણને વધારે ભાવતું હોય એ નામનો સતત કીર્તન કરતાં કરતાં મારે ને તમારે પ્રદક્ષિણા કરવી જોઈએ. ભગવાન કૃષ્ણ અગ્રેસર છે અને ગોવર્ધનનાથની 84 કોષની પરિક્રમા કરે. આ બધી ક્રિયા થાય છે ને ત્યાં ઇન્દ્ર મહારાજ ઉપર આવે છે આકાશમાં અને ઇન્દ્રિય આકાશમાંથી જોયું તો દર વર્ષે એનો યજ્ઞ થાય. આ વર્ષે યજ્ઞ બંધ રહ્યો, કૃષ્ણે બંધ રખાયો. ઇન્દ્રને થયું કે આ લોકો મૂર્ખ છે, એક જડ પદાર્થની પૂજા કરે છે. પર્વત તો જડ છે, પથ્થર તો, અને દર વર્ષે મારો યજ્ઞ થાય અને એક નંદનો છોરો મારું યજ્ઞ બંધ કરાવે. હું આખા વ્રજ ગોકુલને ડૂબાડી દઉં. એટલે ઇન્દ્ર મહારાજે 12 મેઘને આજ્ઞા કરી, તમે વ્રજ અને ગોકુળ ઉપર મુશળધાર વરસો. હવે ઇન્દ્ર મહારાજનો આદેશ થયો અને 12 મેઘ આવ્યા છે આકાશમાં. આખું આકાશ ભરાઈ જાય, અંધકાર થઈ ગયો, ભયંકર વીજળી થાય, પૃથ્વીના પડને ધ્રુજે એવા ભયંકર કડાકા થાય, મેઘ ગર્જના થાય અને હાથીની સૂંઢ જેવી મોટી મોટી ધારાઓથી વરસાદ વરસે. ગોકુલના જે વડીલો હતા, વૃદ્ધ હતા, એ એકબીજાને એમ કહેતા હતા કે આપણે આટલી ઉંમરમાં આવો વરસાદ કોઈ જોયો નથી અને આ કાળનો વરસાદ છે, પ્રલયનો વરસાદ છે. અંદરો અંદર કહેતા હતા નંદનો છોરો માને નહીં, ગોવર્ધનની પૂજાની અમે ક્યાં ના પાડી હતી, પણ ઇન્દ્રનો યજ્ઞ થવા દેવો જોઈએ. જે દેવ કાર્ય દર વર્ષે કરીએ છીએ નિયત સમયે, એ દેવ કાર્ય અમને અટકાવાય નહીં, નિયત સમય કરી લેવું જોઈએ. ગોવર્ધન પૂજા આપણે કરત, પણ આ વખતે આ કૃષ્ણએ ઇન્દ્ર પૂજાનો અનાદર કર્યો અને પરિણામે આ દેવતાઓનો કોપ છે, વરસાદ નથી પણ ભયંકર વરસાદ પડે, પાણી 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 કરી. એટલા બધા જોરથી વરસાદ આવે, એનો અવાજ એવો કે બાજુમાં બેઠા હોય કોઈ વાત ન કરી શકે, અને કોઈ વાત કરે તો સંભળાય નહીં. ધુઆધાર વરસાદ અને ધીરે 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 પાણી ભરાવા લાગ્યું. ગોકુલના વડીલોએ કૃષ્ણને કહ્યું, કૃષ્ણ જોયું આ પાણી મળ્યું ભરાવા, વરસાદ કંઈ અટકશે નહીં અને બચી જવાની કોઈ શક્યતા નથી. આ દેવતાઓનો કોપ છે. કૃષ્ણ દર વર્ષે અમે યજ્ઞ કરીએ ઇન્દ્રનો, તે ન કરવા દીધો. હવે કઈ રીતે બચશું? અરે કૃષ્ણે કીધું તમે ચિંતા ન કરો, આપને ગોવર્ધન નાથ બચાવે. તો બધાએ કહ્યું ગોવર્ધનની માથે ચડી જાઓ પર્વત માથે. અરે કૃષ્ણ કે ભગવાન માથે ચડાય તો પછી કઈ રીતે બચું? કૃષ્ણે કહ્યું તમે બધા હાથ આપો, હું અહીંયા હાથ આપું, આપણે ગોવર્ધનને ઉઠાવીએ, ગોવર્ધનને ઊંચો કરીએ અને આપણે એની છત્રછાયામાં જતા રહીએ. બધા લોકો એકબીજાની સામે જોવે. અરે પર્વતો ખોદી
ઊંચા થતા હશે.